એઆઈ વોઇસ કોલિંગ થી ડિજિટલ લૂંટ કરવામાં આવી છે. ડિજિટલ લૂંટ સમજો, આજ દિન સુધી આપણે કેવી લૂંટ કરતા હતા? મારફાડની લૂંટ કરતા હતા, ફિઝિકલ લૂંટ કરતા હતા. આજે ડિજિટલ લૂંટ થઈ શકે એમ છે. એક શિક્ષિકાએ પોતાના પિતરાઈ ભાઈ સમજીને 97500 રૂપિયા ગુમાવ્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને છેતરપિંડીનો વધુ એક કિસ્સો ઇન્દોરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શિક્ષિકા સાથે અવાજની નકલ કરીને છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્દોરની એક સ્કૂલ ટીચરને સાયબર ગઠિયાઓએ શિક્ષિકાના પિતરાઈ ભાઈનો અવાજ કાઢીને એઆઈ નો ઉપયોગ કરીને મેડિકલ ઇમરજન્સી નું બહાનું બતાવીને પૈસાની માંગણી કરી હતી અને તુરત જ એમના વિશ્વાસમાં આવીને પેલી શિક્ષિકાએ 97500 રૂપિયા XYZ વ્યક્તિના ખાતામાં જમા કરાવી દીધા. સમજો, આ એઆઈ નો આવો કદાચ પહેલો કિસ્સો હશે કે જેની અંદર વોઇસ કોલિંગ નો ઉપયોગ કરીને વ્યક્તિને છેતરવામાં આવે છે, લૂંટ કરવામાં આવે છે. આવનારા સમયની અંદર ડીપ ફેક કે જેની અંદર તમે જોતા હશો, હોશે આજના યુવાનો જે છે એ હોશે પોતાના પિક્ચર્સ, ફોટોસ હોય છે, ઇમેજ હોય છે, એને એઆઈ ની અંદર કન્વર્ટ કરે છે અને અલગ અલગ પ્રકારની એમની ફોટોસ નિકાલે છે. આપણે પણ બધા કરતા હતા. વચ્ચે ખૂબ સોશિયલ મીડિયાની અંદર આ એક કિસ્સો આવ્યો હતો હમણાં કે જેની અંદર રૂબરૂ તમે અલગ પ્રકારના તમારા ચિત્રને બનાવી શકો છો. તમારા ચિત્રનો ઉપયોગ એઆઈ ના ઉપયોગના માધ્યમથી ગેરઉપયોગ થવાની પૂરી સંભાવનાઓ છે. આજે વર્તમાન સમયની અંદર જે કંઈ વિડિયોઝ બને છે, ખૂબ બધા સોશિયલ મીડિયાની અંદર છેતરામણા, અયોગ્ય હોય એવા, અનૈતિક, અસામાજિક આવા વિવિધ પ્રકારના વિડિયો કોઈ ચોક્કસ વ્યક્તિ, સંસ્થા કે પરિવાર કે કુટુંબના સંદર્ભમાં બની રહ્યા છે. એ વિડિયો સંપૂર્ણ ખોટા હોય છે. માત્ર AI નો ઉપયોગ કરીને XYZ કુટુંબ, પરિવાર, સંસ્થા નો ઉપયોગ કરીને, નામનો ઉપયોગ કરીને, એના ચિત્રોનો ઉપયોગ કરીને લોકોને ભરમાવવામાં આવે છે, લોકોને છેતરવામાં આવે છે. એટલે આ એક વર્તમાન સમયની અંદર લાલ બત્તી